ભવ્ય જ્યોતિ તીર્થયાત્રા સંઘ દ્વારા 52 જેટલા દિવ્યાંગોને લઈને 17 દિવસની તીર્થયાત્રા યોજાનાર હોય જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। શ્રી ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ભવ્ય જ્યોતિ તીર્થયાત્રા સંઘ તથા મુકબધિર દિવ્યાંગ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને તીર્થયાત્રાના દર્શને લઈ જવામાં આવનાર છે। 50થી વધુ 52 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને ચારધામ મથુરા, આગ્રા, દિલ્હી, યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, નૈનીતાલ અને હરિદ્વારની 17 દિવસની તીર્થયાત્રા પર લઈ જવાના છે, જેમાં વિકલાંગ વ્યક્તિઓ ચારધામ માટે જશે, જ્યાં તેઓ સાથે ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટના દેવાંગભાઈ, રાજેન્દ્રભાઈ, રજનીકાંતભાઈ અને દિનેશભાઈ તેમની સેવા કરશે। તો આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં દેવાંગ જૈને જણાવ્યું હતું કે વર્ષ 2008થી તેઓ આ યાત્રાનો પ્રવાસ કરાવી રહ્યા છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી જે લોકો યાત્રા કરી શકતા નથી, જેવા શારીરિક રીતે અશક્ત છે, દિવ્યાંગ છે અને જેમની ઈચ્છા છે પરંતુ તેઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે જઈ શકતા નથી, તેમના માટે આ વિશેષ આયોજન કરાયું છે। આયોજનમાં દિવ્યાંગો પોતાની ઈચ્છા પૂર્ણ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે અને તેની માટે 7 જેટલા સહાયકો પણ અપાયા છે। આ યાત્રામાં તમામ લોકોને ગુજરાતી ભોજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા છે। યામિની સુખડિયાએ જણાવ્યું હતું કે આ યાત્રામાં જનાર દિવ્યાંગો ચાલી શકે તેમ ન હોવાથી તેમના માટે હેલિકોપ્ટરની પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે, જેના માટે પુણેશ મોદી દ્વારા સહકાર અપાયો હતો, જેના કારણે આ યાત્રામાં સરકારનો પણ સહયોગ છે। આ યાત્રામાં અમે સંદેશો આપવા માંગીએ છીએ કે જે લોકો અશક્ત છે, જઈ શકતા નથી તેવા લોકોને મદદે તમામ લોકોએ આવવું જોઈએ। મારું નામ દેવાંગભાઈ જૈન છે ને આપણે ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટથી છીએ ને અમે મુકબધિર દિવ્યાંગ કલ્યાણ ટ્રસ્ટને ના 52 દિવ્યાંગોને યાત્રા કરાવી રહ્યા છે, જેમાં 7 કર્મચારી અમારા તરફથી ચારધામ યાત્રા માટે એમને સેવા આપવા માટે ફ્રી જશે। આ 16થી 17 દિવસની યાત્રા છે। કુલ યાત્રા ફી આની 22,000 થી 23,000 રૂપિયાની થાય છે, જેમાં અમે 16,000 રૂપિયા સાથે અમને યાત્રા કરાવી રહ્યા છે અને આનામાં અમારા તરફથી 7 કર્મચારી ફ્રી ઓફ ચાર્જ સેવા આપવા માટે જવાના છે યાત્રા દરમિયાન। અને આમાં આ 26 તારીખે યાત્રા ઉપડવાની છે। પશ્ચિમ એક્સપ્રેસ છે, બપોરે 3:30 વાગે યાત્રામાં અમે લઈ જવાના છે અને આ પહેલાં જશે મથુરા, મથુરાથી જશે આગ્રા, આગ્રાથી દિલ્હી, દિલ્હીથી હરિદ્વાર, ચારધામ યાત્રા કરી પાછા સુરત આવશું, જે 16થી 17 દિવસ અમને થશે। યાત્રામાં લઈ જાવ કઈ રીતની એમાં ખાસ હેલિકોપ્ટર જેવી સુવિધા અને કઈ રીતના દિવ્યાંગ લોકો છે? આમાં 80% પબ્લિક એવી છે જે ચાલવામાં અને બોલવામાં પ્રોબ્લેમ છે એમને, અને 20% પબ્લિક એવી છે 20% પબ્લિક એવી છે જેમને એટલે સેવા માટે સંસ્થા તરફથી મુકબધિર દિવ્યાંગ કલ્યાણ ટ્રસ્ટ તરફથી આવી રહ્યા છે। અને આમાં અમારા તરફથી બસ, ટ્રેન, પછી હોટલ અને જમવાનું, આ 4 વસ્તુ અમારા તરફથી મળી રહ્યું છે। અને એમાં આ લોકો હેલિકોપ્ટરની જે સુવિધા મેળવવાના છે એના મેઇન સહભાગી છે શ્રી પુણેશભાઈ મોદી, જેમણે આ હેલિકોપ્ટરની વ્યવસ્થા પૂરું કરવાનું કાર્ય કર્યું છે અને અમને સાંત્વના આપી છે કે તમને હેલિકોપ્ટરની વ્યવસ્થા ત્યાં મળી રહેશે। આ દિવ્યાંગને યાત્રા કરાવવાનો વિચાર કઈ રીતે? આ દિવ્યાંગોને યાત્રા કરાવવાનો વિચાર માર્ચ કે એપ્રિલમાં એ અમારી પાસે પહેલીવાર આવેલા, જ્યારે એમણે અમને પ્રસ્તાવ મૂકેલો કે અમારે ચારધામની યાત્રા કરાવી છે, યાત્રા કરવી છે। એટલે અમે પછી એ સમયે નક્કી કર્યું કે અમે જ્યારે આ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, ખાસ કરીને યાત્રા કરાવવા માટે ચલાવી રહ્યા છે, તો સારા વ્યક્તિઓ સાથે દિવ્યાંગોને કેમ નહીં? તો દિવ્યાંગોને અમે તે સમયથી યાત્રા કરવાનું નક્કી કર્યું। શ્રી ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તીર્થયાત્રા સંઘ દ્વારા દિવ્યાંગો માટે કરાઈ રહેલી કામગીરીને સૌ કોઈએ આવકારી છે। કાસવાડા સાથે અઝર કુરેશી।